આ જમીન વેચી નાખવાની છે, દઈ દેવાની છે મારા વાલા. અને આ જે રોડ છે ને તે આપણે તોરણિયા તરફથી આવે અને સરસ મજાનો રોડ છે. અને તોરણિયા અહીંથી માત્ર 1.5 કિલોમીટર થાય. અને આ જે છે ને રોડ તે આપણે ગિરનાર જંગલ છે ને તેની તરફ જાય. અને અહીંયા જો આવો સરસ મજાની ફેન્સિંગ મારેલી છે, એમાંય પણ બે થર પાણાના મારેલા છે. અને અહીંયા આવી ગયો સરસ મજાનો ગેટઅપ, તે પણ તમે જોઈ શકો મારા વાલા. તો ચાલો અંદર તમને આ જે જમીન છે ને તેની પણ સંપૂર્ણ વિઝિટ કરાવું મારા વાલા. તો અહીંયા આવી ગઈ સરસ મજાની જમીન, તે પણ તમે જોઈ શકો. અને મારા વાલા 80 થી 85 જે નારિયેળીના થડ અહીંયા નાખેલ છે, એટલે કે નારિયેળીની ફેન્સિંગ કમ્પ્લીટ મારેલી છે મારા વાલા. અને અહીંયા સરસ મજાનું આંબાનું પણ વાવેતર છે અને પ્રાઇવેટ રસ્તો છે. અને તમે મને કહેતી ના કહેતા હતા ને કે મારે કુદરતી જે વાતાવરણ હોય અને ગિરનારથી તદ્દન નજીક હોય અને ગિરનારનું જંગલ પણ તદ્દન નજીક હોય એવી સરસ મજાની વાડી લેવી, તો મારા વાલા કાંઈ ઘટે નહીં એવું સરસ મજાનું લોકેશન તમારી માટે હું લઈને આવ્યો છું. તે પણ એક ટીસી, એક બોર, એક બંગલો, સ્વિમિંગ પુલની પણ જબરદસ્ત સુવિધા અને આંબાનું વાવેતર પણ તમે જોઈ શકો. અને મારા વાલા 525 તો આંબાના ઝાડ છે અને 125 જે રાવણા આવે ને રાવણાના ઝાડ પણ છે. અને મારા વાલા આવું સરસ મજાનું લોકેશન છે. એકવાર તમે આની વિઝિટ તો કરો મારા વાલા. એમ સરસ મજાનું લોકેશન તમારી માટે હું લઈને આવ્યો છું મારા વાલા. તો હવે તમારે રાહ જોવાની જરૂર નથી. અને પાછું વૈશમાં વાવેતર પણ સરસ મજાનું છે. એવા જે ગેટઅપ આંબાના આપેલા છે, તો સામે તમે ગરવો ગિરનાર દેખાય તે પણ તમે જોઈ શકો. અને અહીંયા જે બે પાણાના થર માર્યા અને માછીર જારીવાળી ફેન્સિંગ કમ્પ્લીટ મારેલી છે, એટલે તમારે અહીં આવીને ડાયરેક્ટ જે વાડીમાં 1 પણ રૂપિયાનો ખર્ચો નથી, એટલે કાંઈ ઘટે નહીં એવું સરસ મજાનું લોકેશન તમારી માટે હું લઈને આવ્યો છું મારા વાલા. તો અહીંયા જો આવું સરસ મજાનું લોકેશન છે, આવી કુદરતી વાતાવરણવાળી જમીન છે. અને જે નરસિંહ મહેતા યુનિવર્સિટી છે ને તેની એક્ઝેક્ટ બાજુમાં, અને મારા વાલા નવોદય વિદ્યાલય છે ને તેની પણ એક્ઝેક્ટ બાજુમાં, અને મારા વાલા હું એમ કહું કે ગરવા ગિરનારની ગોદમાં, અને આવી સરસ મજાની સુવિધા હોય અને આવો સરસ મજાનો રસ્તો હોય, અને હું એમ કહું કે કાંઈ ઘટે નહીં એવા સરસ મજાના બંગલો. અહીંયા આવી ગઈ સરસ મજાની ટીસી, તે પણ પ્રાઇવેટ છે. અને અહીંયા આવી ગયો બોર, તે પણ પ્રાઇવેટ છે. અને મારા વાલા 350 ફૂટ બોર છે, પણ 150 ફૂટમાં કોઈ દી પાણી ઘટતું નથી. કદાચ દુકાળ પડે ને તોય ના ડૂકે એવું સરસ મજાનું અહીંયા પાણીનું પણ ઓલું છે. અહીંયા આવી ગઈ ડ્રીપ સિસ્ટમ, તે પણ તમે જોઈ શકો. અને અહીંયા સરસ મજાનો બંગલો છે, તેની પણ હું તમને વિઝિટ કરાવું મારા વાલા. તો બંગલાથી માંડી અને સ્વિમિંગ પુલનું મેં તમને કીધું ને, જો અહીંયા આવી ગયું જે આપણે બંગલો છે ને તેની બાઉન્ડ્રી કમ્પ્લીટ બારોબાર મારેલી. તો આવો સરસ મજાનો બંગલો હજી બને તે પણ તમે જોઈ શકો. અને બંગલામાં પણ ઘટે નહીં, એક હોલ, કિચન, રૂમ, અને હજી તો નવું બાંધકામ કમ્પ્લીટ થાય એવું સરસ મજાનું બાંધકામ છે. અને જે હવા ઉદાસમાં કાંઈ ઘટે નહીં એવી રીતના જે બંગલાનું બાંધકામ પણ કરેલું છે મારા વાલા. તો હવે આનાથી સારી, આનાથી સસ્તી, આનાથી બેસ્ટ તમે વાડી ગોતવા જશો ને જુનાગઢની આજુબાજુમાં તોય તમને મળશે નહીં. અહીંયા જે છે ને સ્વિમિંગ પુલનો પ્લાન કમ્પ્લીટ કરેલો છે, તે પણ તમે જોઈ શકો મારા વાલા. અને આ વાડી આવેલી ક્યાં છે તો કે ખડિયા ગામનો સર્વે નંબર છે. અને મારા વાલા જે તોરણિયા છે ને ત્યાંથી માત્ર ને માત્ર 1.5 કિલોમીટર દૂર
આ જમીન આવેલી છે અને સિમેન્ટ પટ્ટી ટસ આ જમીન આવેલી છે અને તમારે લેવી હોય ને મારા વાલા તો 11 વીઘા જમીન છે, એમાંથી તમારે 5 વીઘા જોતી હોય ને તોય મળી જશે અને 6 વીઘા જોતી હોય ને તોય તમને મળી રહેશે. તો કિંમતની વાત કરીએ ને મારા વાલા તો માત્ર ને માત્ર 1 વીઘાના 21 લાખ રૂપિયો રાખેલો છે. તો વહેલા તે પહેલાં અને જિલ્લો અને તાલુકો છે ને બંને જુનાગઢ જ લાગે છે મારા વાલા. તો હવે રાહ જોવાની તમારે બિલકુલ જરૂર નથી. આવું સરસ મજાનું લોકેશન, આવી સરસ મજાની વાડી, તે પણ ખડિયા ગામમાં તમે કેદીકના ગોતતા હતા ને તો હવે તમારે ગોતવાની જરૂર નથી, કેમ કે હું તમારા માટે બેસ્ટ અને સારામાં સારી તમારા ભાવમાં હે, તમારા બજેટમાં હે રૂડી છે, રૂપારી છે અને રંગીલી વાડી તમારા માટે હું લઈને આવ્યો છું. આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને લાઈક કરો, ફોલો કરો. અને જેને પણ ખડિયા ગામમાં 11 વીઘા જમીન લેવી હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. તમારે કોઈ પણ વસ્તુને લેવેશ કરવી હોય ને તો અમારો કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં. 9726615065 કોલ કરવાનું ભૂલતા નહીં. અને મારા વાલા આવો સરસ મજાનું લોકેશન જો તમે લેતા ભૂલશો ને તો આનાથી સરસ, આનાથી બેસ્ટ અને આનાથી હારામાં હારી વાળી તમને ખડિયા ગામમાં ગોતવા જશો ને તોય તમને મળશે નહીં મારા વાલા.